વરસાદ બાદ ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। શહેરની 5માંથી 3 ખાડી ભયજનક સપાટીને પાર પહોંચી છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતાં હાલાકીની સ્થિતિ જોવા મળી। સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટર અને હાલની સ્થિતિ 5.50 મીટરની છે। તો સરથાણા જકાતનાકા, પર્વત પાટિયા, ચીકુવાડી અને સાણિયા વિસ્તાર પાણી થયો છે। સુરતમાં હજારો લોકો પાણી વચ્ચે જ રહેવા મજબૂર। सम्राट सर्कल, लिंबायत विस्तारमां पण खाड़ीपूरनी समस्या छे। खाड़ीपूरना लीधे सूरतमां जनजीवन प्रभावित थयुं छे। सूरतमां भेदवाड़ खाड़ी अने मीठी खाड़ी पण भयजनक सपाटी वटावी चूकी छे, ज्यारे अन्य 2 खाड़ी काकरा खाड़ी अने भाटीना खाड़ी पण भयजनक सपाटीनी नजीक पहोंची गई छे, जेने लीधे लोकोनी मुश्केली सतत वधी रही छे। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતી હોય। ખાડીની આસપાસના વિસ્તારમાં દર વર્ષે એકની એક જ સમસ્યા સર્જાય છે। લોકો માટે ઘરની બહાર નીકળવું પણ અશક્ય બની જાય છે। તો બીજી તરફ વાહનોને પણ મોટા પાયે નુકસાન થતાં સ્થાનિકોમાં રોષનો માહોલ છે। દર વર્ષે ખાડી ઓવરફ્લો થાય છે। ખાડી રેખું અત્યારે દેખાતું નથી। બે સાઈડથી બિલ્ડિંગો બની ગયા છે, તો પાણી જાય ક્યાં? ઉપર વરસાદ વરસે તો પાણી તો આવવાનું છે। પાણી દર વર્ષે આવે છે, તો દર વર્ષે આની આ પરિસ્થિતિ રહેશે। લોકોની ઘરમાં ને ઘરમાં 3-4 દિવસ રહેવું પડે છે। બહાર જવાતું નથી ધંધે। કેટલી ગાડી નીચે પલ્લી ગઈ છે, 4 વ્હીલ એટલી પલ્લી ગઈ છે, 2 વ્હીલ એટલી પલ્લી ગઈ। આમ આદમી કરે શું બિચારો? પાણી તો દર વર્ષે આટલું ને આટલું આવે છે, અને જેમ આજુબાજુમાંથી ખાડીઓની હકોરાતી જાય, ભીંસ થતી જાય છે। હવે નાની ખાડી કરી નાખી છે, અને સાઈડમાં જે પોપડું છે ત્યાં દિવાલ કરી નાખી છે। એ દિવાલની હિસાબે અત્યારે વધારે આ બાજુ ભીંસ રહે છે। ખાડી નાની કરી છે એટલે પાણી ખાડી હા નાની કરી નાખી છે। તો સુરતમાં ભારે વરસાદ